વરસાદ આવવાનો છે. એક રિક્વેસ્ટ કરું છું કે જો તમારા ત્યાં પર્કોલેટિંગ વેલ હોય તો પર્કોલેટિંગ વેલને ક્લીન કરાવી દેજો. બીકોઝ પછી જો પાણી બહાર ભરાશે, પર્કોલેટિંગ વેલમાં પાણી નીચે નહીં જાય તો બોરના જે વોટર લેવલ છે એ નીચે જતા રહેશે, તો ઇલેક્ટ્રિક બી વેસ્ટ થશે અને તમારે જ્યારે પાણી જોઈએ છે ત્યારે પાણી બી નહીં મળે. પર્કોલેટિંગ વેલ એટલે શું કે નાના નાના હોલ્સ કરીને નીચે પાઇપ નાખીને એની ઉપર પેબલ્સ છે કે સ્ટોન્સ છે એ તમે નાખો એટલે વરસાદનું જ્યારે પાણી આવે તો નીચે જતું રહે. ઘણી વખત એવું થાય છે કે પર્કોલેટિંગ વેલની અંદર બધા ડસ્ટ ભરાઈ જાય છે, એને સાફ બી કરાવવો પડે. પર્કોલેટિંગ વેલની બી કોસ્ટલી નથી. જો તમારી સોસાયટીમાં કે કોઈ બી જગ્યાએ ના હોય ને તો કરાવી લેજો એક વખત. બીજું સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી બધું રિસાયકલ થાય ને ફરી વપરાય. એ નવા હમણાં કાયદા આવ્યા છે. અમારે તમને કેમ કહેવું પડે છે? બીકોઝ વી બિલીવ ઇન સસ્ટેનેબલ હોમ્સ, ગ્રીન હોમ્સ, અને અમે ઘણા બધા પ્રોજેક્ટમાં કરીએ છીએ. નેક અવેરનેસ કેમ્પેન છે, તમે કરશો તો અમદાવાદમાં પાણીના લેવલ ઉપર આવશે અને દરેક જગ્યાએ દરેક સોસાયટી આ કરવું જોઈએ. અમે બહુ સિરિયસ છે, અમારાથી જેટલું થાય એટલું અમે કરીએ છીએ. જ્યાં જ્યાં પર્કોલેટિંગ વેલ કરવાના છે ત્યાં અમે ટ્રાય કરીને એડ કર્યા કરીએ છીએ. તમે કેટલું કર્યું છે, તમે શું કરો છો પાણી બચાવવા માટે, મને કહેજો નીચે કમેન્ટ.